આ ઓવરઓલ પરિસ્થિતિ અમે આપને બતાવી। જમ્મુ કાશ્મીર હોય, હિમાચલ પ્રદેશ હોય અને સાથે સાથે અન્ય પણ કેટલાક રાજ્યો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે। સૌથી પહેલા મેં આપને અપડેટ આપી દઈએ। જુઓ, આપની સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે અપડેટ। વાદળોથી મહાવિનાશ થયો। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું અને ભારે વિનાશ વેરી નાખ્યો છે। તબાહી જ તબાહી, નજર કરો ત્યાં। અને આપને આ એક ગ્રાફિક્સ થ્રુ બતાવી રહ્યા છે। કંઈક આ જ પ્રકારની સ્થિતિ છે જમ્મુ કાશ્મીરમાં। અત્યાર સુધી 40 કરતાં વધુ લોકોના મોત થઈ ગયા। વિચાર કરો કઈ હદનો આ કુદરતનો કોપ હશે કે લોકોના મોત થઈ જાય। ચિશોતી ગામમાં જ્યાં મચેલ માતાના મંદિર નજીક આબ ફાટ્યું, અને આબ ફાટ્યું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એક જ જગ્યા પર સતત વધુ પ્રમાણમાં જોરદાર તીવ્રતા સાથે વરસાદ થાય। ધાર્મિક યાત્રામાં સામેલ થયેલા અનેક શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે જેઓ યાત્રા કરી રહ્યા હતા, અને આ આસ્થામાં ક્યાંક એક મોટો ભંગ પડ્યો અને કુદરતે બધું જ કુદરત એક રીતે વેરી બની છે તેમની યાત્રામાં। અને એનડીઆરએફની પણ 2 ટીમ ત્યાં પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે। બનતા તમામ પ્રયત્ન ન માત્ર એનડીઆરએફ, એસડીઆરએફ પણ કરી રહી છે। અનેકો એ સુરક્ષા એજન્સીસ હોય કે પછી કેમ આર્મી જ ન હોય, એ આર્મીના જવાનો પણ આપણે જોયા છે કે તેઓ પોતે પણ ક્યાંક લાપતા થયા હતા। આર્મી, એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે, અને એરફોર્સની પણ આ પ્રકારની જે કુનેહની સાથે જે તેમની કામગીરી હોય છે તે પણ અત્યારે જોવા મળી રહી છે। 100થી વધુ લોકો ગુમ થઈ ગયા છે। ગુમ થયા હોવાની આ પ્રકારની આશંકાઓ જે છે તે જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરથી આ ઓવરઓલ સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છે, અને સ્થિતિ સતત ને સતત બગડી રહી છે। એક વરસાદી ઝાટકાની બહાર નીકળે અને તેવામાં બીજો ઝટકો પડે છે। આ પ્રકારની હાલત છે ન માત્ર જમ્મુ કાશ્મીર પણ સાથે અન્ય જે રાજ્યો છે તેની આસપાસના। હજુ પણ આ મોતનો આંકડો વધી શકે। જુઓ, આ હવામાન વિભાગે જે આગાહી આપી કે વરસાદ જોરદાર પડવાનો છે, અને એ આકાશી આફતની સામે લોકો કઈ રીતે ટકી શકે, બસ તેની જ એક પ્રકારની આશ હોય છે। પણ એ તમામની વચ્ચે જ્યાં લોકોના જીવ જઈ રહ્યા છે, આંકડો વધી રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું અને ભારે તબાહી મચી, અને વાદળ ફાટવાથી આ ઘટનામાં 40 કરતાં વધુ લોકોના મોત થઈ ગયા। 100 કરતાં વધુ લોકો ગુમ છે। માનવામાં આવે છે કે મોતનો આંકડો હજુ પણ વધી શકે। એક ધાર્મિક યાત્રા ચાલી રહી હતી, અને આ ધાર્મિક યાત્રામાં દુર્ઘટના સર્જાઈ અને સતત મોતનો આંકડો વધી રહ્યો છે। એનડીઆરએફની ટીમ, આર્મી, એરફોર્સ બધું જ અત્યારે રેસ્ક્યુમાં જોડાયા છે। આ તમામે તમામ ટીમ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે।